નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં નવરાત્રીના કેટલાક દિવસો શાંતિથી વરસાદના વિઘ્ન વગર નીકળી ગયા છે, પરંતુ હવે બાકીના નોરતા કેવા જશે તેની પણ ખેલૈયાઓ સહિત ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી છે। ગુજરાતમાં હાલ વરસાદી વાતાવરણ નથી। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ચોમાસાની વિદાય થતાની સાથે જ વાવાઝોડાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બે વાવાઝોડાની આગાહી કરી નાખી છે। તો ચાલો જાણીએ કે આ વાવાઝોડાની અસર ગુજરાત પર કેવી જોવા મળશે। તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ શક્યતા છે। 12 ઓક્ટોબર સુધી રોજ પલટો આવ્યા કરશે। ગુજરાતના કોઈ ભાગોમાં હળવો વરસાદ પણ થશે। સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે। 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। 12 થી લઈને 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે અને આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે, પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી ગઈ છે, કારણ કે જેટ ધારણાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। જોકે જાણ્યા કારણે વાવાઝોડા બન્યા કરશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।